બનાસકાંઠા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં દે ધનાધન કર્યા બાદ વરસાદે ઉત્તર ગુજરાત તરફ પ્રયાણ કર્યું છે અને ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના દાંતામાં વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા છે। દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ખેતરો નદીઓમાં ફેરવાયા છે। તાલુકાના 4 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। દાંતાની હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। ગ્રામજનો તેમજ સેવાભાવી આગેવાનોની મદદથી દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। આખી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી ખૂબ હાલાકી પડી હતી। દાંતા તાલુકામાં છેલ્લા 4 કલાકમાં લગભગ 8 ઇંચ જેવો વરસાદ પડી ચૂક્યો છે અને ખાસ કરીને જો સિવિલની વાત કરીએ તો સિવિલ જે તે વખતે ખૂબ જ નીચાણવાળા વિસ્તારમાં બનેલી છે, તેના કારણે અંદર પાણી ભરાઈ જાય છે। પણ આ બાબતે અમે નવી સરકારી જમીનની શોધખોળ કરીશું અને એ માટે નવું બિલ્ડિંગ બને એ માટે પ્રયત્નો કરીશું। પરિસ્થિતિ એ છે કે જે નદીનો પટ એ પણ સિવિલ હોસ્પિટલ કરતાં ઊંચો છે, જેના કારણે પાણીનો નિકાલ ઝડપથી થતો નથી। જેવું આમ તો અડધો કલાકમાં પાણીનો નિકાલ થઈ જતો હોય છે જેવો વરસાદ બંધ થયો। આ તરફ પાલનપુર શહેર પ્રથમ વરસાદમાં જ બેટમાં ફેરવાયું છે। ધોધમાર વરસાદને પગલે જિલ્લા કલેક્ટર કચેરી સહિતના સ્થળે પાણી ભરાયા છે। કલેક્ટર કચેરીમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે, તેમજ પાલનપુર અંબાજી હાઈવે પર કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। શહેરના કીર્તિસ્તંભ મફતપુરા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારી મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। પાલનપુરમાં મોડી રાત્રે જે રીતે વરસાદની શરૂઆત થઈ હતી ને હવામાન વિભાગે જ્યારે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેને લઈને અત્યારે અમે આવ્યા છે પાલનપુરનો જે કીર્તિસ્તંભ વિસ્તાર છે ને જેનાથી અમે સીધા દ્રશ્ય બતાવીશું કે પાલનપુરનો જે આ કીર્તિસ્તંભ વિસ્તાર છે ને ઘૂંટણસમાં પાણી ભરાય છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પાલનપુરની નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, જેને લઈને અત્યારે પાલનપુરનો જે આ કીર્તિસ્તંભ વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા અત્યારે તો વાહન ચાલકો અટવાયા છે અને જે રાહદારી છે દુકાનદારો છે તે પણ અત્યારે અટવાયા છે, જેને લઈને અત્યારે મહત્વની વાત કરવામાં આવે તો પાલનપુરની જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અત્યારે તો સવાલો ઉઠી રહ્યા છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।